વિદ્યાર્થીઓના અંગો પર કાપા મુદ્દે એબીપી અસ્મિતાની એક્સક્લુઝિવ જાણકારી। મોટા મુંજીયાસરની પ્રાથમિક શાળામાં બાળકોના કાપા મારવા મુદ્દે મોટો ખુલાસો। 10 રૂપિયાની ચેલેન્જને લઈ 40 વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર કાપા માર્યાનો ખુલાસો। કાપા મારો તો 10 રૂપિયા મળે અને ન મારો તો 5 રૂપિયા ચૂકવવાની હતી ચેલેન્જ। 18મી અને 19મી માર્ચની ઘટના બની હોવાનો શાળાના આચાર્યનો સ્વીકાર। શાળાના જ વોશરૂમ અને મેદાનમાં બાળકોએ હાથ પગ ઉપર કાપા માર્યાનો સ્વીકાર। 20મી માર્ચની ઘટના ધ્યાનમાં આવી અને આચાર્ય હર્ષાબેને આ વાતનો સ્વીકાર કર્યો છે। તો આ મોટો ખુલાસો થઈ રહ્યો છે। એબીપી અસ્મિતાની એક્સક્લુઝિવ જાણકારી। મોટા મુંજીયાસરની પ્રાથમિક શાળામાં જે ઘટના બની બાળકોના કાપા મારવા મુદ્દે આ મોટો ખુલાસો સામે આવ્યો છે। 10 રૂપિયાની ચેલેન્જને લઈ 40 વિદ્યાર્થીઓએ હાથ અને પગ ઉપર કાપા માર્યાનો ખુલાસો થયો છે। કાપા મારો તો 10 રૂપિયા મળે અને ન મારો તો 5 રૂપિયા ચૂકવવાની ચેલેન્જ હતી। ઘટના બની છે 18-19 તારીખની આજુબાજુ। અમને જાણમાં 20 તારીખે આવ્યું, એટલે અમે તરત જ શિક્ષકોને બધાને બોલાવીને અમે નક્કી કર્યું કે ભાઈ આપણે એક મીટિંગ વાલીની બોલાવી લઈએ, એટલે તાત્કાલિક એને જાણ થઈ જાય। અમને જાણવા મળ્યું એટલે અમે તરત તે દિવસે જ મેસેજ બધાય ગ્રુપમાં નાખી દીધો હતો અને વાલીને બોલાવ્યા। એટલે બીજા દિવસે વાલી આવ્યા તરત, એની હાજરીમાં વિદ્યાર્થી અને વાલીની હારે અમે ચર્ચા કરી બધી અને કીધું અમને આવું કારણ બતાવે છે, જો તમારી તમે પૂછો ને કાંઈ એણે એ કારણ બતાવ્યું કે આવી એક કોઈ ગેમ બાબત અમે સંડોવાયેલા છીએ એમ કે ભાઈ તમે એક કાપો મારો તો સામે વ્યક્તિ એમ કે તું એક કાપો તારા હાથમાં માર તો હું તને 10 રૂપિયા આપું, ન માર તો 5 રૂપિયા તારે મને આપવાના એમ। આવી કાંઈક ગેમમાં એ હતા બધા। એટલે અમે વાલીને બોલાવીને કીધું ભાઈ અમને આવું આ રીઝન કહે છે, તમને કાંઈ જો બીજું કહેતા હોય તો તમારી હાજરીમાં તમે એને પૂછો। એટલે અમે શિક્ષકો બેઠા અને વાલી હતા અને વિદ્યાર્થીઓ હતા। અમે તરત જ એને જાણ કરી દીધી કે ભાઈ આ તો ગંભીર કાંઈક એવું થઈ ગયું હોય તો અમે તો દોડવા માંડીએ ને। અને એ પાછા ક્લાસની અંદર નથી બનેલું, કોઈ મેદાનમાં કે કોઈ વોશરૂમ ગયા હોય ત્યારે એમ બનેલું છે। અને અમારે સીસીટીવી કેમેરા આમ છે પણ અત્યારે હાલથી બંધ છે કેટલો સમયથી, કારણ કે નહીં વિભાગને તો અમે અમારા કેની સાહેબને જ બોલાવી લીધા। તે દી જ્યારે આ બન્યું ત્યારે અમારે મિટિંગ કરવી હતી એટલે મેં અમારા કેનીને બોલાવી લીધા રૂબરૂ જ મિટિંગમાં જ 15-17 જેટલા હતા ત્યારે। ના લોહી નથી નીકળ્યું, અમે જે ઓલા ઉજળ્યા થાય ને એવા ચરકા થઈ ગયા।